ડીસામાં આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ ભાજપ નગરપાલિકાના ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉઠાવ્યા। ડીસા તાલુકામાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ નગરપાલિકા પર થયેલા ભ્રષ્ટાચારના મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। આ કાર્યક્રમ આદર્શ સ્કૂલ પાછળ જિલ્લા પંચાયતના વિશ્રામ ગૃહ ખાતે યોજાયો હતો। આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી તરફથી ડોક્ટર રમેશભાઈ પટેલ, ડીસા કોર્પોરેટર વિજયભાઈ દવે, જગદીશભાઈ મોદી, શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર, લીગલ પ્રમુખ મુસ્તકીમ મેમણ, ડીસા વિધાનસભા પ્રભારી ધીરજ જાટ, પ્રદેશ મંત્રી રાણાભાઈ રબારી, સુરેશભાઈ દેવડા, કુંપટ તાલુકા પંચાયત સીટ પ્રભારી પ્રહલાદસિંહ દરબાર, કુંપટ તાલુકા પંચાયત સીટ સહપ્રભારી સુરપાલસિંહ રાઠોડ તથા આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ પ્રહલાદસિંહ દરબાર સાથે સુરપાલસિંહ રાઠોડ, બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ ડીસા। ડીસામાં સાફ સફાઈ માટે આમ જોઈએ તો દરરોજ સવારે ડોર ટુ ડોર કચરો લેવા માટે એક ગાડી આવતી હોય છે, પરંતુ ડીસામાં જ્યારે સોશિયલ મીડિયા દ્વારા તંત્રને ખબર પડી કે આમાં ક્યાંક ને ક્યાંક કોઈક મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો કલેક્ટર દ્વારા કલેક્ટરને જાણ થતા એ લોકો એક એસઆઈટીની રચના કરી। હવે જ્યારે પણ આવી કોઈક ધાંધલી થતી હોય, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના આરોપ લાગતા હોય, ભ્રષ્ટાચાર થતો હોય, તો એક ચોક્કસ મુદતમાં એસઆઈટીએ એનું જે બી હોય ડિસિઝન અને તપાસ પૂર્ણ કરવાની હોય। જે પણ એસઆઈટીની રચના કરી અધિકારીઓને અને કલેક્ટરને આ જોડીને વિનંતી છે કે તમે જ એસઆઈટી બેસાડો છો, તમે તપાસ કરો છો અને છેલ્લે તમે જ પ્રજાની મજબૂરીનો લાભ ઉઠાવીને એમને પૈસા આપો છો। આવા ધતિંગ બંધ કરો અને જે સાચું છે એ કરો અને ડીસાને જેમ બને ઓછી સમસ્યા આવે, ઓછી તકલીફ પડે, દિવાળીનો સમય છે એવી હાથ જોડીને હું પ્રાર્થના કરું છું, એવા પ્રયાસો કરશું। કે પછી ભેગા થઈને જે ભ્રષ્ટાચાર કરતા હશે એને લઈને ક્યાંક એમને ખટરાગ થયો હોય, જો એકે કારણ નથી તો દિવાળીના ટાઈમે ડોર ટુ ડોરનું કામ બંધ કરી અને પ્રજાને બાનમાં લેવાની વાત છે। ડીસા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જ્યારે ડીસા નગરપાલિકામાં શાસિત હોય અને ડોર ટુ ડોરના ભ્રષ્ટાચારને લઈને એસઆઈટીનું ગઠન થાય અને લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 3 થી 4 મહિના જેવો માતબર સમય ગયો, અત્યાર સુધી એમાં કોઈ પરિણામલક્ષી કામગીરી નથી। જવાબો લખાય છે, અધિકારીઓ આવે છે, આ બધી વાતો ચાલે છે। અરે ભાઈ, કોઈ એટલી મોટી તપાસ થઈ ગઈ છે, કોઈ કોન્સ્પિરસી થઈ ગઈ છે, કોઈ એટલી મોટો કેસ થઈ ગયો કે જેની અંદર 4 મહિના સુધી તમે એસઆઈટીનું ગઠન કરીને કોઈ તપાસ કરી રહ્યા છો? એક ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટર છે, એક નગરપાલિકાના અધિકારીઓ છે, આ બેની વચ્ચે શું રંધાયું છે કે ક્યાં મિસમેનેજમેન્ટ થયું છે? એટલે જ્યારે લોકો બૂમાબૂમ કરશે, રાડો કરશે, ગંદકીના ઢેર જામશે, એટલે કંઈક વચ્ચેનો રસ્તો કાઢીને એકબીજાને ફાયદો કરાવવાની વાત હોય।